એક મિનિટ, હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું. જો તમને હાસી લાગે તો તમારા કાનમાં લેજો, નહીતર એ જ વખતે કાનમાંથી કાઢી નાખજો. તમે કાયમિક તમારા બૈરાને ટોક ટોક કરતા હોવ છો કે જમવાનું નથી સારું બન્યું ને આમાં આમ છે ને તેમ છે, બરોબર? તો તમે એકવાર તમારી જાતે જ ટ્રાય કરો રાંધવાની. તમે આખા પલ્લી જાવ છો ત્યારે તમારથી રસોઈ બનતી હોય છે, અને આખા રોવા મણો છો ત્યારે રસોઈ બનતી હોય છે, બરોબર? તો તમે એકવાર ટ્રાય કરો, પછી તમે તમારા પોતાના બૈરાને ટોક ટોક નહીં કરો. એટલી મને ખાતરી છે કે તમને ખબર પડી ગઈ છે કે રસોઈ બનાવવામાં કેટલો વાંધો પડે છે અને કેવી રીતે આપણે કરવી છે એ મહેનત ત્યારે રસોઈ બનતી હોય છે. પછી તમે ગમે એવું તમારું પોતાનું બૈરું રાંધીને આપશે એટલે તમે તરત જ જમવા બેઠી જશો, કંઈ પણ બોલ્યા વગર. એટલે તમે એકવાર જરૂરથી જરૂર ટ્રાય કરો. બાકી બધાને જય માતાજી. મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું તો મને માફ કરજો. આ તો સત્ય હતું એટલે તમારી બધાને સામે લાવવાની મેં કોશિશ કરી છે. જય માતાજી.